નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જિલ્લાની નગરપાલિકાઓ કે જ્યાં નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે એવી 6 જેટલી નગરપાલિકાઓના પદાધિકારીઓ, ચીફ ઓફિસર શ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના આગેવાનો, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ, જિલ્લા કલેક્ટર શ્રી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી બધાની હાજરીમાં એક મીટિંગ આ નગરપાલિકાઓમાં જે અનુકૂળ પ્રશ્નો છે, વહીવટી પ્રશ્નો છે, એની ચર્ચા વિચારણા કરીને એનો ઝડપથી ઉકેલ થાય અને આ પ્રશ્નો હલ થાય એ દિશામાં કામગીરી કરવા માટે ચર્ચા વિચારણા માટે અમે આ મીટિંગ રાખેલ હતી। આમાં 6 જેટલી નગરપાલિકાઓ કે જેમાં તાજેતરમાં ચૂંટણી થવાની છે એવી નગરપાલિકાના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહેલા હતા અને એને પોતપોતાની નગરપાલિકાના અનુકેલ પ્રશ્નો અને વહીવટી પ્રશ્નોની રજૂઆતો કરી હતી, જેની અમે વ્યવસ્થિત નોંધ કરી છે। જિલ્લા કલેક્ટર શ્રી એની કક્ષાના જે પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ કરશે, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર એની કક્ષાના પ્રશ્નોનો ઉકેલ લાવશે, જ્યારે રાજ્ય સરકારના લેવલના પ્રશ્નોની નોંધ પ્રભારી મંત્રી તરીકે મેં કરી છે અને એ શહેરી વિકાસ વિભાગને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને એનો વહેલી તકે ઉકેલ આવે પ્રજાલક્ષી પ્રશ્નો એ દિશામાં અમે કાર્ય કરવાના છીએ અને આના માટે આજે આ મીટિંગ બોલાવેલ હતી। આ વહીવટી પ્રશ્ન છે એટલે એ પ્રક્રિયા ચાલુ છે, એનો યોગ્ય નિકાલ આવશે। સર, બીજું ભાજપ ને કોંગ્રેસ મળીને આજે મગફળી કૌભાંડ જે કરે છે બંને પાર્ટીના નેતાઓ મળીને આ કૌભાંડ ખોટું કરનારાઓના કોઈ પક્ષ, નીતિ, સિદ્ધાંતો હોતા નથી, એને જે અનુકૂળ થાય એ આવું કરતા હોય છે, પણ સરકાર આવા તત્વોની એની ઈરાદો બહાર આવવા નહીં દે। બીજું સર, આ નગરપાલિકાની ચૂંટણી એ પાર્ટીનો વિષય છે એટલે પાર્ટી યોગ્ય સમયે એની જાણ કરશે। હું સરકારનો પ્રભારી છું। અત્યારે ખાસ કરીને યુરિયા ખાતરની જરૂરિયાત હોય, યુરિયા ખાતર આપણી જરૂરિયાત પ્રમાણેનો જથ્થો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ફાળવી દીધેલ છે અને જ્યાં જરૂર પડે છે ત્યાં અમે યુરિયા સપ્લાય કરી છીએ। અત્યારે કોઈ અછતનો પ્રશ્ન નથી। જૂનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાઓ રોજબરોજ વધી રહ્યા છે, જેમાં વિસાવદર તાલુકાના બૈડિયા ગામે 13 વર્ષની સગીરાને સિંહણે ફાડી ખાધી। જૂનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણીઓના રોજબરોજ વધતા હુમલા સામે આવી રહ્યા છે, ત્યારે વિસાવદર તાલુકાના બૈડિયા ગામે 13 વર્ષની સગીરાને સિંહણે ફાડી ખાધી। બાજુના ખેતરવાડીમાંથી પોતાના પિતાને બેટરી આપવા જતી સગીર વયની બાળા ઉપર સિંહણે હુમલો કર્યો હતો। 400 મીટર દૂર ટસડી ગઈ ત્યાં બાળકીના પિતા પોતાની પુત્રીને શોધવા નીકળ્યા ત્યારે સિંહણ બાળકી ઉપર બેઠી હતી અને બાળકીના પિતાએ પોતાની પુત્રીને બચાવવા માટે સિંહણ પર પડકાર ફેંક્યો હતો, ત્યારે સિંહણ ત્યાંથી નાસી ગઈ હતી અને બાળકીને મૂકી જતી રહી ત્યારે બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। બાળકીને વિસાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, ત્યાંના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી। જે પરમ દિવસે જે છે સાંજે અરાઉન્ડ 6:40 PM સાંજમાં તો એક જે આપણા દીકરી છે
નાના ઉંમરના 14-15 વર્ષના જે ઉંમરના દીકરી છે. આ લોકો બે દીકરીઓ સાથે હતી અને એના ઉપર એક સિંહણ જે છે એના ઉપર અટેક કર્યા હતા અને પછી આ અટેકથી આ જે દીકરી છે એને ડેથ થઈ ગયા હતા. અને એના પછી જે છે સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એના આજુબાજુના જે આપણા તપાસ કર્યા તો સગડથી ખબર પડ્યા હતા કે એક લાયનેસ હતી અને એના સાથે બે કબ્સ હતી એકચ્યુઅલી. અને આ ખેતરમાં હોય અને સાંજના સમયે હોય તો એટલા માટે જે છે એના સામે સામે આવ્યા હોય અને જ્યારે લાયનેસ કબ્સ સાથે હોય તો એમાં થોડા ફેરોશિયસ પણ હોય અને અનફોર્ચ્યુનેટલી જે ડેથ થઈ ગયા છે એના પછી ઇમિડિયેટલી ત્યાં આપણા રેસ્ક્યુ ટીમ અને વેટનરી ટીમ પણ ત્યાં ગયા હતા અને ત્યાં પાંજરા ગોઠવણી કરવામાં આવ્યા હતા. રિંગ કેસ અને રેગ્યુલર કેસીસ, સ્ટ્રેન્ક્યુલેશન, ગન્સ, બધી વસ્તુ જેટલા આપણા સગવડ છે બધાનો ઉપયોગ કરીને આપણા લાયનને જે છે કાલે એને આપણા લાયનેસને ત્યાંથી રેસ્ક્યુ કરીને એ સ્થળ ઉપરથી હટાવી લીધા છે અને એને સાથે પણ બે બચ્ચા પણ છે એને આપણા લઈ લીધા છે અને બાકી પ્રોટોકોલ મુજબ બાકી એના જે છે આગળના ટેસ્ટ અને આ બધા કરવામાં આવશે. આમાં કઈ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો તો ખાસ? જી, આમાં જે છે સ્ટાફ એની અંદર જે લોકેશન કરવા માટે તો એમાં ડ્રોનનો ઉપયોગ કર્યા હતા તો એટલા માટે આપણા જે છે લોકેશન પણ ઇઝીલી થઈ ગયા હતા અને એને આપણા રેસ્ક્યુ કરવા માટે પણ સહેલું થયા હતા. મારું ગામ બરડિયા ગામ છે, બરડિયા સરપંચ. અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે. એમપીના મજૂર હતા એ ભાવલભાઈ સામજીભાઈ ગજેરાની ત્યાં મજૂર કામ માટે આવ્યા હતા. બે દીકરીઓ હતી એ ગામમાંથી એની વાડી આવતી હતી તો એક સિંહણે સુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને સુવેરા દઈને અંદર મારી નાખી અને મારીને પાછી પાછળથી ભાવલભાઈ ગજેરા અને છોકરી પપ્પા લઈને અને મુકાવી. ત્યાં મરણ થઈ ગયું હતું. ત્યાર પછી આરએફઓને ફોન કર્યો. સીધી આરએફઓ સાહેબ વાળા સાહેબ આવી ગયા. 5-6 ગાડી આવી, 3 પિંજરા આવ્યા અને આખો સ્ટાફ આવ્યો 15-20નો અને એ જંગલ ખાતાવાળા અત્યારે બધી જે તુવેર છે પતાવિકામાં એ મોડર આખી પેક કરી દીધી અને સિંહને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અત્યારે. નમસ્તે, હું રાજેશ ચુડાસમા, સાંસદ જુનાગઢ ગીર સોમનાથ. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણનું અભિયાન ચાલુ છે. એ અભિયાન અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુનાગઢ સ્વચ્છ રહે એ હેતુથી સમગ્ર જુનાગઢમાં શહેરમાં ઘરે ઘરે જઈ અને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવે છે. બ્લુ ડસ્ટબિન અને ગ્રીન ડસ્ટબિન આપવામાં આવે છે. ગ્રીનમાં ભીનો કચરો અને બ્લુમાં સૂકો કચરો એમ કરીને સેગ્રીગેશન થઈ શકે એટલા માટે થઈને આ બંને ડસ્ટબિન આપવામાં આવે છે. મારી જુનાગઢ શહેરના લોકોને વિનંતી છે કે આપણે સૂકો કચરો અને ભીનો કચરો બંને અલગ કરીએ અને આ જુનાગઢને સ્વચ્છ બનાવવામાં, ગ્રીન જુનાગઢ, ક્લીન જુનાગઢ બનાવવામાં આપણે સૌ સહભાગી બનીએ એ જ અભ્યર્થના. જય સોમનાથ. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી જુનાગઢ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ, વેચાણ તેમજ ઉત્પાદન કરતા વેપારીઓના 4 કારખાનાઓને 6 દુકાનોને સીલ મારવામાં આવ્યું. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચનાથી 120 માઇક્રોફોનની નીચેનું પ્લાસ્ટિકનો સંગ્રહ, વેચાણ, ઉત્પાદન બાબતે અવારનવાર દંડ કરવામાં આવવા છતાં શહેરમાં વેચાણ કરતા વેપારીઓને તેમના ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરતા શ્રીજી પ્લાસ્ટિક, જલારામ એજન્સી, ગાયત્રી પ્લાસ્ટિક, યમુના પ્લાસ્ટિક તેમજ ગોપાલ પ્લાસ્ટિક, જલારામ પ્લાસ્ટિક, શ્રીનાથજી પ્લાસ્ટિકની દુકાનોને ગોડાઉનમાં સીલ મારવામાં આવ્યું છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વારંવાર અપીલ કરવામાં આવવા છતાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક, કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક વેચાણ કે ઉત્પાદન ન કરવા જાહેર અપીલ કરવામાં આવવા છતાં પણ વેપારીઓ દ્વારા જણાતા વેપારીઓને ગોડાઉનને, દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. જી સર. આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકાર દ્વારા વખતના ગેજેટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત તારીખ 12/8/21ના ભારત સરકારના ગેજેટથી 120 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક ધરાવતી કેરી બેગ ઉપર પણ તારીખ 30/12/2022ની અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. શહેરમાં વિવિધ સ્થળોએ મહાનગરપાલિકાના ટીમો દ્વારા સમયાંતરે આ બાબતની તપાસણી હાથ ધરવામાં આવતી હોય છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને આ બાબતે દંડ પણ કરવામાં આવતો હોય છે.
આમ છતાં અત્રેના ધ્યાન પર આવેલું છે કે અમુક ઇસમોને વારંવાર દંડની કાર્યવાહી કરવા છતાં ઘણી જગ્યાએ આ પ્રકારના પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉત્પાદન ચાલુ હોવાનું ધ્યાને આવેલ છે. આથી માનનીય કમિશનર શ્રી ઓમપ્રકાશ સાહેબની સૂચનાથી મહાનગરપાલિકાના વિવિધ 12 અધિકારીઓની ટોટલ 60 લોકોની ટીમ બનાવી અને વારંવાર જેઓને દંડ કરવામાં આવેલ છે એ સ્થળો પર આકસ્મિક આજરોજ 4 વાગ્યાથી દરોડા પાડવામાં આવેલ છે. જીઆઈડીસીમાં આવેલ વિવિધ 4 કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે, જેથી આ 4 કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી વિવિધ 9 જેટલી જથ્થાબંધ વેપારીઓની જે દુકાનો છે એની પણ વિવિધ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. આમાંથી પણ મોટાભાગના સ્થળો પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જણાઈ આવેલ છે, જેથી આ દુકાનો પણ તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવેલ છે. આ તમામ એકમો ઉપર ભવિષ્યમાં મોટા પાયે દંડની કાર્યવાહી કરવામાં આવશે તથા જે જગ્યાએ જીપીસીબીનું કન્સર્ન લેવાનું થતું હશે એ જગ્યાએ જીપીસીબીનું પણ માર્ગદર્શન લઈ એમના મારફત પણ કાર્યવાહી કરવામાં આવશે. કુલ કેટલો જથ્થો અંદાજિત સીઝ કર્યો? વિવિધ સ્થળો ઉપર અલગ અલગ પ્રકારનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મોટા સ્થળો છે જીઆઈડીસીમાં જે ઉત્પાદકો છે 4 કારખાનાઓ, ત્યાં દરેક કારખાના દીઠ મોટા પાયે જથ્થો અલગ અલગ પ્રમાણમાં સીઝ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરીમાં ગયેલા દાગીના મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવડિયા સાહેબ અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના મુજબ તેમજ હિતેશ ધાંધલિયા સાહેબ અને નિકિતા શિવીરો સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના બનાવો, ચોરીમાં ગયેલી ચીજવસ્તુ તેમજ આરોપીઓની અટક કરી સાથે મુદ્દામાલ રિકવર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ તાલુકા પોલીસ વિસ્તારમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં રસનો પ્રસંગમાં આવેલા ચોર ઈસમો દ્વારા સોના ચાંદીના ભરેલી બેગની ચોરી થઈ ગયેલી હતી, જે ચોરીમાં ગયેલા દાગીના ચોર ઈસમ સાથે કબજે કરવામાં આવ્યા છે. દાગીનાની કુલ કિંમત 3,92,850. ફરિયાદીને પોતાના દાગીનાઓ વહેલી તકે મળી રહે તે સારુંથી નામદાર કોર્ટને મુદ્દામાલ અભિપ્રાય મોકલી આપતા નામદાર કોર્ટે ફરિયાદીના દાગીના આપવા હુકમ કરતા હુકમના આધારે ફરિયાદીએ ફરિયાદી કર્યાની ગણતરીના દિવસોમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને દાગીના જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીકે સરવૈયા સાહેબના હસ્તકે આપવામાં આવ્યા. મારું નામ દર્શના વિરલ વ્યાસ છે. હું વડોદરાથી આવી છું અને હું અહીંયા મારા ભાઈની દીકરીના લગ્નમાં આવી હતી. મારી ભાઈની દીકરીના લગ્ન વૃંદાવન પાર્ટી પ્લોટમાં હતા. ત્યાંથી મારા દાગીના ઘરેણાની ચોરી થઈ ગઈ હતી. ત્યારબાદ અહીંયા મેં જૂનાગઢ પોલીસમાં એફઆઈઆર લખાવી હતી અને એ પછી એ લોકોએ મારી એફઆઈઆર લખી અને પછી મને એવું કીધું કે તમારું મુદ્દામાલ જલ્દીથી જલ્દી મળી જાય એવા પ્રયાસો અમે કરશું. હંમેશા હું જેટલી વાર આવી છું એટલી વાર મને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. એ લોકોએ ક્યારેય મને નેગેટિવ નથી વિચારવા આવ્યું અને હંમેશા એમને કીધું છે કે અમે અમારા પ્રયત્નો પૂરતા કરશું કે તમને તમારું બધું જ જલ્દી મળી જાય. અને 20-25 દિવસની અંદર મને બધું જ મળી ગયું છે અને એ લોકોએ એટલા સરસ પ્રયાસો કર્યા છે કે મને મારો મુદ્દામાલ વધુ મળી ગયો છે. માટે હું એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કહું છું. જૂનાગઢ પોલીસ તમામ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આની વાત એ તમને કહું કે તમને જે ખબર નથી એ તમારું જ્ઞાન છે, પણ સત્ય નથી એનો દાવો તમે ન કરી શકો. એક વાત. બીજી વાત, અમારા ત્યાં શું થાય છે એવું તમને હજી ખબર જ નથી. હું તમને કહું કે મને અઘોર પંથના 5 મકાર કહી દો. કેમ નથી કહેતા ભાઈ? 5 મકારમાં શું હોય? 1 મિનિટ. 5 મકારમાં શું હોય? હજી 1 મિનિટ મને બોલવા દો. તમે હજી નવા પત્રકાર છો, તમારી ઉંમર નાની છે. જગદીશભાઈ, સોરી બાપુ. કેમ સોરી? હું કહું તમને મેં ક્યારે વચ્ચે રોક્યા? પ્રિએમ્બલ એટલે શું, હેડિંગ એટલે શું, પેટા હેડિંગ એટલે શું, ઇન્ટ્રો એટલે શું, થંબનેલ એટલે શું, ટાઇટલ એટલે શું? એવું ના હાલે. એવું ધંધો ના બાપુ. તમારી વિધિ અમને ન ખબર હોય તો સમજી શકાય. પત્રકારો ક્યાં પરિપૂર્ણ છે, પણ દરેકને હું સુથારીને બોલાવી શકું, હું સુથારી કામ કરી ન શકું. અમારી ચેનલમાં ઇનપુટ હેડ કોણ હોય, આઉટપુટ હેડ કોણ હોય, બુલેટિન પ્રોડ્યુસર કોણ હોય, એ તમને ના જ ખબર હોય ભાઈ. એમ તમારામાં કેટલા યાગ હોય કેટલા ના હોય અને એ ખબર તો અમે સાચું બનીને બેઠા હોત. બોલવા દેશો.
ના બાપુ ના પ્લીઝ પ્લીઝ બોલવા દેશો. ઇન્ફોર્મેશન છે ને એ જ્ઞાન નથી. તમે હું અમારે તમને કહી દઉં. અમે જે પૂછીએ છીએ નથી બોલતા બાપુ, હકીકત હું એ છે. જ કહી રહ્યો છું. અમે જે પૂછીએ છીએ એનો હું એ જવાબ જ નથી કહી રહ્યો આપતા છું. તમે. એ જ નથી કહી તમે રહ્યા. જે બાપુ અરે એ જ પૂછો, કહી રહ્યો નથી છું કહી યાર. રહ્યા, આપ એ નથી કહી રહ્યા. ભાઈ તને ન ગળે ઉતરે એટલે એવું મારે નહીં, બોલવાનું. એવું તને ગળે ખુશ ઉતરવાનો કરવા માટે પ્રશ્ન તો મારે ના બોલશો ને. મારા ગળે ઉતરવાથી કઈ નથી થવાનું, આ બધાના ગળે આ તો પૂછો, ઉતરવાનું છે. એમને પૂછો. મારે કોઈ ના, પૂછો ને. મહંત બનીને નથી એક ભરવાનું મિનિટ, એક મિનિટ. કે મારે કોઈ તાળી ભાઈ, મારા ભાઈ. માટે વગાડે, મારે એ ભાઈ, નથી કરવાનું. તમને મારે મારી કોઈ વાતો ગળે followersની ઉતરે જરૂર છે કે નથી. નહીં? અને મારે કોઈ મારી છબીને જુઓ, નથી જુઓ, બતાવવાની. બે મિનિટ જેટલા ના, પૂછો ને મિત્રો- તમે સામે please, પૂછો. please, please. જેટલા મિત્રો હા પાડે છે હું તમારી કદર કરું છું, પણ એક વસ્તુ ક્લિયર લખી રાખજો ભાઈ, તમારી બહુમતીની હા એ બ્રહ્માંડની હા નથી થઈ જતી. બસ મારે એ જ કહેવું છે. બીજું કહું છું, અમારું કાંઈ લૂંટાઈ જવાનું નથી ભગવાન, હા. યાદ રાખજો. અત્યારે તમારી જે હા છે ભવિષ્યમાં તમારો રુદન પણ હોઈ શકે. તમે અત્યારે ઠીક જ છે, તમે આવો રાજકોટમાં મારી યારે આવો તો મારા જ મિત્રો હા કરે કે ન કરે કોઈ વાંધો નહીં. હું તમને ના બિલકુલ છે એ તો જેસા અહીંયા તો તમારો માહોલ છે અને હોય જ એમાં કઈ ખોટું નથી. તમારી જગ્યા છે. અમે વિરોધ કરવા નથી આવ્યા, અમે આને ખોટા ઠેરવવા નથી આવ્યા, અમે સનાતનની આબરૂ રાખવાની વાત માટે જજુમીએ છીએ. અમારું કાંઈ લૂંટાઈ જતું નથી સાહેબ, સમજી લ્યો. બિલકુલ તમને કહું, માની લ્યો કે બાપુ કદાચ ગમે તેવા હોય ને તમને મંજૂર તો અમારું શું ફૂટી પડે, પછી રડજો ને આપણે ભેગા થાશું, કોઈ ફરક નહીં. અલબત્તા ભલા માણસ, આ તો આપણી પેઢીની વાત છે. તમારી જાણ ખાતર અડધા પડધા તેઓ શ્રી સ્વયં સ્વીકારે છે કે કેટલાક દુરાચાર, કેટલાક ભ્રષ્ટાચાર, કેટલીક અમુક પ્રકારના યૌનાચારથી માંડીને બધું થયું છે, મારી ભૂલ થઈ છે, મારી ગુનો થઈ ગયો છે, છતાંય આપણે હા હજી અમને ચાલી જ રાખવાનું છે પરિસ્થિતિ. ક્યાં જઈને જશો? માટે હા નથી પાડી. હું બિલકુલ કે છે હા. અરે ભલામણ એક એમ મિનિટ તમે વચ્ચેથી કાપો, વચ્ચેથી કાપો. તમે કયો ના, લોકમત નહીં. આમણે કીધું કે આ લોકોનું શું, એટલે પૂછો એમને. મેં થોડી મેળવ્યું. આ લોકોનું એટલે તમે આજે અમને જે વાત કરી ને બાપુ, આ અત્યારે અડધી કલાક તમને ગળે ના ઉતરે. સત્ય જે છે ને, હવે પછી આના ઉપર સિરીઝ વાત અરે કરવાની. બિલકુલ કરજો સાહેબ. આ તો અમે તમારું કાચું મટીરીયલ જાણવા આવ્યા છીએ. હવે તમે સાહેબ હું તમને અહીંયા ખુલ્લા મંચથી હું સાહેબ રેકોર્ડ ઉપર છે. હવે આનું અમે જગદીશ મહેતા સાહેબ ન્યૂઝ રૂમના દીક્ષિતભાઈ ને બીજા નામ મને કિશનભાઈ પાઠકજીને બધા છો. હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું, તમારા સામે કહી રહ્યો છું. મહેશગીરી ઉપર તમે સિરીઝ લઈ આવો, મહેશગીરી ઉપર જે કરવું એ કરો. મારો પૂછવાનો, તમે મને અડધામાં રોક્યો એટલે અડધામાં રહી ગયું. પંચમકારનું તમને ના ખબર હોય એમ મને તમારી ના ખબર હોય, પણ સત્ય છે એ તમને સારું લાગે એવું હું ન કહી શકું. સત્ય હોય, અમારામાં આવું હોય છે. જેમ મેં અઘોર પંચમકાર કીધું, એમાં માંસ, મદિરા, મૈથુન, મંત્ર અને આ 5 મકાર હોય. એ હવે તમે શબ્દો સાંભળજો. એક મિનિટ. હા ના મત્સ્ય, માછલી ખાય, માંસ ખાય, મદિરા પીવે, મૈથુન કરે અને મંત્ર દીક્ષા હોય. હવે જ્યારે હું એમ નથી કહેતો હું અઘોરી છું, હું ફક્ત સમજવા માટે કહું છું કે કોઈ પણ સાધુ જે એ દીક્ષામાં છે એને તમે મૈથુન કરતા જોઈ લેશો, માંસ ખાતા જોઈ લેશો, મદિરા પીતા જોઈ લેશો, એટલે તમે બધાને જ્યારે ચિતરી નાખશો કે જો સાધુ. મારું કહેવાનું એમ છે, જે ખોટું છે એ ખોટું છે, જે સાચું છે એ સાચું છે. જે લડત તમે જે લડવા માંગો છો એ લડત તો હું પણ લડવા માંગુ છું કે સમાજના અંદર, ગિરનારના અંદર જે ખોટું છે એ ન થવું જોઈએ, જે ખરાબ છે એ ન થવું જોઈએ. હવે તમે એક વાત કરો, મેં